પૃથ્વી પર પ્રાણીઓની લાખો જાતિઓ નોંધાયેલી છે. જંગલમાં ચાલતી કીડીથી લઈને મહાસાગરમાં તરતી વિશાળ બ્લુ વ્હેલ સુધી. આ વિવિધતા એટલી પ્રચંડ છે કે તે પહેલી નજરે સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત લાગે છે. ધારો કે તમને કોઈ સાવ નવું, અજાણ્યું પ્રાણી મળે છે. જો તમે માત્ર તેના રંગ, કદ કે બાહ્ય આકાર પરથી તેને ઓળખવાનો પ્રયાસ કરશો તો પરિણામ છેતરામણું હોઈ શકે છે, કારણ કે બાહ્ય દેખાવ પર્યાવરણ મુજબ બદલાઈ શકે છે. પ્રાણીઓને ખરેખર સમજવા માટે આપણે તેમના બાહ્ય આવરણને બાજુ પર મૂકીને તેમની પાયાની આંતરિક શારીરિક રચના તપાસવી પડે છે. જીવવિજ્ઞાનીઓ આ અરાજકતાને ઉકેલવા માટે પ્રશ્નોના એક ક્રમિક ફિલ્ટરનો ઉપયોગ કરે છે. આ પ્રક્રિયા દ્વારા પ્રાણીની લાક્ષણિકતાઓ તપાસીને તેને યોગ્ય શ્રેણીમાં મૂકવામાં આવે છે. આ માળખામાં આગળ વધવા માટે દરેક પ્રાણીના શરીરને ચોક્કસ ભૌતિક અને જૈવિક કસોટીઓમાંથી પસાર થવું પડે છે. ચાલો આ ફિલ્ટર્સને એક પછી એક તપાસીએ અને જોઈએ કે તે કેવી રીતે અજાણ્યા પ્રાણીના ઉત્ક્રાંતિના ઇતિહાસને જાહેર કરે છે. સૌથી પહેલું ફિલ્ટર પ્રાણીના શરીરના બંધારણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેનું શરીર કેવી રીતે બનેલું છે? શું તે માત્ર કોષોનું જૂથ છે કે તેનું કોઈ જટિલ આયોજન છે? સૌથી નીચલા સ્તરે કોષીય સ્તર છે. વાદળીઓમાં કોષો છૂટાછવાયા રહે છે, પેશી બનાવતા નથી. જ્યારે સમાન કાર્ય કરતા કોષો વ્યવસ્થિત જોડાય છે ત્યારે પેશી બને છે. ત્યારબાદ પેશીઓ ભેગી મળીને ચોક્કસ કાર્ય માટે અંગો રચે છે. સૌથી જટિલ સ્તરે વિવિધ અંગો એકબીજા સાથે મળીને અંગતંત્ર ચલાવે છે, જે પાચન અથવા રુધિરાભિસરણ જેવા મહત્વના જૈવિક કાર્યો માટે જવાબદાર હોય છે. કોષોની આ ગોઠવણીની જટિલતા એ કોઈપણ પ્રાણીને વર્ગીકૃત કરવાનું સૌથી પહેલું અને પાયાનું પગથિયું છે. બીજું ફિલ્ટર સમમિતિ તપાસે છે. આકૃતિ 4.1 એ જુઓ. જો મધ્યમાંથી પસાર થતી કોઈપણ ધરી શરીરને બે સરખા ભાગમાં વહેંચે તો તે અરીય સમમિતિ છે. આકૃતિ 4.1 બીના કરચલાને માત્ર એક જ ધરીથી સમાન ભાગમાં વહેંચી શકાય, જેને દ્વિપાર્શ્વ સમમિતિ કહે છે. આ ભૂમિતિ માત્ર આકાર પૂરતી મર્યાદિત નથી, તે પ્રાણી કેવી રીતે હલનચલન કરે છે અને તેની જ્ઞાનેન્દ્રિયો ક્યાં ગોઠવાયેલી છે તે પણ દર્શાવે છે. ત્રીજું ફિલ્ટર પ્રાણીના ભ્રૂણ વિકાસ અને તેના શરીરની અંદરની ખાલી જગ્યાઓનું પરીક્ષણ કરે છે. અહીં ગર્ભસ્તરોના છેદ આપેલા છે. જટિલ પ્રાણીઓ આકૃતિ બીમાં દેખાતા લાલ રંગના મધ્ય ગર્ભસ્તરમાંથી વિકસે છે, જેને ત્રિગર્ભસ્તરીય કહેવામાં આવે છે. ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓમાં દેહકોષ્ઠ એટલે કે ખાલી જગ્યાનો પરીક્ષણ થાય છે. આકૃતિ 4.3 સીમાં આ જગ્યાનો અભાવ છે. આકૃતિ બીમાં સળંગ જગ્યાને બદલે છૂટી છવાઈ કોથળીઓ છે, જેને કૂટ દેહકોષ્ઠ કહે છે, જ્યારે આકૃતિ એમાં સંપૂર્ણ અવકાશ છે, જે સાચા દેહકોષ્ઠી પ્રાણીઓની ઓળખ છે. શરીરની અંદરના આ અવકાશને કારણે હૃદય અને ફેફસા જેવા અંગોને મુક્તપણે વિકસવા અને હલનચલન કરવા માટે જરૂરી જગ્યા અને રક્ષણ મળે છે. જ્યારે આપણે આયોજનના સ્તરો, સમમિતિ અને દેહકોષ્ઠ જેવા તમામ ફિલ્ટર્સને સાથે રાખીએ ત્યારે આપણી સામે આખું ચિત્ર સ્પષ્ટ થાય છે. આ ચાર્ટ દર્શાવે છે કે કેવી રીતે આ લાક્ષણિકતાઓ દરેક પ્રાણીને તેના ચોક્કસ સમુદાયમાં ગોઠવે છે, જે જમણી બાજુના અંતિમ વિભાગોમાં જોઈ શકાય છે. શરૂઆતમાં જે પ્રાણીઓની ભીડ અસ્તવ્યસ્ત લાગતી હતી તે આ વૈજ્ઞાનિક પ્રશ્નોના જવાબો દ્વારા એક તાર્કિક ટ્રી ઓફ લાઈફમાં ગોઠવાઈ જાય છે. આ વર્ગીકરણ પ્રકૃતિની લાખો વર્ષોની ઉત્ક્રાંતિ અને દરેક પ્રાણીની આંતરિક ડિઝાઇનને સમજવા માટેનો વૈજ્ઞાનિક નકશો છે. હવે જ્યારે તમે તમારી આસપાસ કોઈ પ્રાણી જુઓ ત્યારે તેની સમમિતિ અને રચના વિશે વિચારજો. વિજ્ઞાનના આવા રસપ્રદ ખ્યાલો માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો.